નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી. આજે ખરેખર તો આમ એવું કહેવાય કે ખરેખર ગુસ્સો ભરેલો છે, કારણ કે આ સામાન્ય જનતાને ખરેખર સામાન્ય જનતા જ આ લોકો સમજે છે. આજે આરોગ્ય વિભાગનું મોટો છબરડો એવો છે કે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલી ટ્રાયલ માટે, શબ્દ સાંભળો, ક્લિનિકલી ટ્રાયલ માટે આ માણસો જે પશુની ઉપર ટ્રાયલ કરવામાં આવે છે મેડિકલનું, એ ટ્રાયલ આ લોકોએ માણસો ઉપર, દર્દીઓ ઉપર કરી છે. જે ગરીબ દર્દીઓ વીએસ હોસ્પિટલમાં એડમિટ એમની સારવાર માટે થયા હોય તો એ લોકોને તો બિચારાને ખબર જ ન હોય કે ડૉક્ટર એમને શું દવા આપે શું નહીં. ડૉક્ટરોએ એ લોકોને ક્લિનિકલ ટ્રાયલ માટે નવી જે માર્કેટમાં દવાઓ આવી હોય વિદેશી કંપનીઓ તરફથી ફંડ લઈને, ફંડ પણ કેટલું લગભગ 17 કરોડ રૂપિયા એ લોકો કહે છે, પણ કેટલા હશે રામ જાણે ને જે ડૉક્ટરોએ ગફલા કર્યા છે એ લોકો જાણે. લગભગ 8 કે 9 ડૉક્ટરને એ લોકોએ કે નોકરીથી છૂટા કર્યા. છૂટા કરવાનો શું મિનિંગ છે? છૂટા કરશો તમે, કાલે બીજે કંઈક ક્લિનિક ચાલુ કરશે, કઈ હોસ્પિટલ ચાલુ કરશે. આ ડૉક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. બીજું, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અને કાયદેસરની કાર્યવાહી પણ કેવી, કોઈ ઢીલી નહીં. કાં તો એમને જન્મટીપ આપો, કાં તો એવા લોકોને ફાંસીએ ચડાવો. આ અમારી ડિમાન્ડ છે. કારણ કે આજે અમે ત્યાં મેડમ ત્યાં હવે નવા સુપ્રિન્ટેન્ડન્ટ બેસ્યા છે. હવે મૂળ સુપ્રિન્ટેન્ડન્ટ જે હતા, સુપ્રિન્ટેન્ડન્ટે જ આ ગફલો કર્યો છે, તો બીજા કોને કહેવાનું? અત્યારે ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મહિલા બેનને બેસાડ્યા છે, એ બેન કંઈ જાણતા જ નથી, ખાલી જવાબ આપવા બેસાડ્યા હોય એવું જ લાગે છે કે ભાઈ કોઈ આવે છે એને જવાબ આપો, આ કરો તે કરો. એ મહિલાનું કોઈ જ કામ નથી બેનનું. અને જ્યારે આવા પ્રોબ્લેમ થાય, જ્યારે આવા ગફલા થાય છે, ત્યારે હોસ્પિટલો કે આરોગ્ય વિભાગ મહિલાને સુપ્રિન્ટેન્ડન્ટ કે ડીન તરીકે બેસાડી દે છે કે જેથી આવનાર વ્યક્તિ રોષે જેટલો બી ભરાય પણ મહિલા જોઈને એ લોકો રોષ ઠાલવી ના શકે. બરાબર છે. અને એ કારણથી આ લોકો એક સિમ્પથી લેવાનો પ્રયત્ન કરતા હોય છે. આ બેન બિચારા શું કે, આ ફલાણા શું કે, ઢીકડા શું કે, આ રીતે. પણ આમાં ભૂલ આરોગ્ય વિભાગની જ છે. આરોગ્ય વિભાગ, જેમ કે ખ્યાતિ હોસ્પિટલનું જે કાંડ બન્યું છે, ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં ભલે ખ્યાતિ હોસ્પિટલ બ્લેકલિસ્ટ કરી, એ ક્યારે? આજે હજુ એ લોકોને હજુ જેલમાં આમથી આમ આટા ફેર્યા, હજુ કોઈ કોર્ટ કાર્યવાહી ચાલે છે, પણ હજુ ક્યારે એમને સજા મળશે એ કોઈ નક્કી નથી. આ લોકો માટે એક જ વસ્તુ છે કે આરોગ્ય વિભાગ, આરોગ્ય તંત્ર, ભાજપનું આ બધું ખાડે ગયેલું છે. કોઈ કહેતા કોઈનું ધ્યાન નથી, રામ ભરોસે બધું ચાલુ રહ્યું છે. PMJY યોજના લાયા. PMJY એટલે ઇન્સ્યોરન્સ કંપનીઓ, ટૂંકમાં ખાનગીકરણ જ છે. આ એક પ્રકારનું ખાનગીકરણ કે પહેલાં 1915ની આસપાસ કે 1915 પહેલાં જ્યારે સિવિલમાં કોઈ દર્દી જતો ત્યારે કોઈ આયુષ્યમાન કાર્ડની કે કશી જરૂર હતી જ નહીં, ફ્રીમાં જ સારવાર થતી હતી. અત્યારે કેમ આયુષ્યમાન કાર્ડની તમારે જરૂર પડી છે? કારણ કે આમાં એક મોટો ગફલો ચાલી રહ્યો છે. એ ફાઇનલ છે. ઇન્સ્યોરન્સ કંપની આ એક મેડિક્લેમ પોલિસી જેવું જ કામ કરે છે. 10 લાખની સર્ટેન લિમિટ છે, બરાબર છે. 10 લાખની લિમિટમાં એ લોકોને સારવાર થાય છે, બાકી નહીં. અને આયુષ્યમાન કાર્ડ હશે તો જ સારવાર થશે. એટલે આમાં પણ તપાસનો વિષય છે કે આયુષ્યમાન કાર્ડ લાવવાની ફરજ કેમ પડી, કઈ કંપનીઓને ફાયદો છે. મેડિક્લેમ જેવું જ છે. હવે કઈ કંપની તરફથી આ આયુષ્યમાન કાર્ડની જે પોલિસી આપવામાં આવે છે એ ધ્યાનમાં લેવાની જરૂર છે. આરોગ્ય વિભાગ ખાડે જયેલું તંત્ર છે, એ ફાઇનલ છે. અને કોઈ પણ ફાઇનાન્શિયલી મતલબ જે સ્ટ્રોંગ જે લોકો હશે, ખાનગી કંપનીઓ, એના ઇશારા ઉપર આ સરકાર રામ ભરોસે ચાલી રહી છે. આભાર.